સવારમાં આવી ગયો ભાઈબંધ ના આગળમાં કૂવો ગાળવા. જય દ્વારકાધીશ, હું છું ગુજરાતી બ્લોગર. યુટ્યુબ માં કે ઇન્સ્ટાગ્રામ માં 10,000 સબસ્ક્રાઇબર હું જવાનું છું દ્વારકા લિફ્ટ માં. સવારમાં નાસ્તામાં મારા મમ્મી બનાવતા હતા ભાખરી. નાસ્તો કરીને પછી હું નીકળી ગયો જયલા ના આગળમાં કૂવો ગાળવા. કૂવો ગાળતા હતા ને આવી ગયો સા પીને પછી હું નીકળી ગયો આગળમાં મીઠું જો. પાળિયામાં પાણી ભરીને પછી તડકાનું મીઠું ગરમ થાય એટલે આવી રીતના પાકે છે. પછી હું આવી ગયો વિપુલ કાકાની દુકાને ગુલ્ફી અને વેફર લેવા. દુકાનેથી ગુલ્ફી લઈને આવીને મેં મારી ભાણીને દઈ દીધી. આથી પછી હું ને ધરુબે નીકળી ગયા શ્રીજી હોટલે સ્પ્રાઇટ નો બોટલ લે. આગળમાં આવીને બધાને સોડા દઈને પછી હું જઈલો બે પીવા મળ્યા. ગાળ કાઢતા કૂવામાં પાણી ભરાઈ જાય એટલે 2 થી 3 વાર મશીન સારું કર્યું પાણી કાઢવા. કૂવો ગળાઈ ગયો ને હું સાગર નીકળી ગયા ઘર તરફ. ઘરે આવીને ટમેટા ડુંગળી સુધારીને અમે બેસી ગયા જમવા. આજે બપોરે વધારે ખવાઈ ગયું એટલે હવે તો કઈ કામ થવાનું નથી. આરામ કરીને પછી વાગી ગયા 5 ને હું મારા દાદાને ઘરે આવી ગયો ચા પીવા. ચા પીને પછી નાળિયેરથી 5-6 નાળિયેર પાડીને નીકળી ગયો ઘર તરફ. ઘરે આવીને નાળિયેર કાપીને પછી નાળિયેરની મલાઈ ખાઈ લીધી. પછી હું ને જઈલો બે વિપુલ કાકાની દુકાને આવી ગયા ચોકોબાર. તમે વિડીયોમાં ન હોય તો ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગમાં. રાધે રાધે, બાય બાય.